જૂનાગઢથી સમાચાર જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। કેશોદ નજીક નેશનલ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી। જેતપુર સોમનાથ હાઈવે ચાંદીગઢના પાટિયા પાસે પાણી ભરાયા છે। ખેતરોના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન છે। વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે। દ્રશ્યો આપ જુઓ, હાઈવે છે જ ક્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। એટલો વરસાદ થયો છે કે આખા રસ્તાઓ જે છે તે જાણે નદી તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। તો માંગરોળ તાલુકામાં પણ મેઘતાંડવ 10 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। જનજીવન પર વ્યાપક અસર થઈ છે। નદી નાળાઓ છલકાઈ ગયા છે। નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે। આંતરિક રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। કામનાથની નોળી નદી અને લાંગડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ થઈ ગઈ છે। અનેક વિસ્તારમાં ભરાઈ ગયા છે પાણી। લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે। તો જૂનાગઢના પાણીના પ્રવાહમાં એસટી બસ ફસાઈ। વાંદરવડ ગામ નજીક એસટી બસ ફસાઈ હતી। માળિયાહાટીનામાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે બસ અટવાઈ ગઈ હતી। સ્થાનિક અને તંત્ર દ્વારા કામગીરી કરાઈ। જેસીબીની મદદથી બસને સુરક્ષિત બહાર કઢાઈ। બસમાં સવાર તમામનો આબાદ બચાવ થઈ ગયો છે। તો જૂનાગઢની માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। શહેરની મધ્યમાંથી પસાર થતો આ ડેમ છલકાઈ જતા સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક એલર્ટ કરાયા છે। સુરક્ષાના ભાગરૂપે લોકોને ડેમની આસપાસ કડક સૂચના આપવામાં આવી છે। જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ 12 કલાકમાં 10 ઇંચ વરસાદ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી। મધુસૂદનનગર, વૃંદાવન નગર જેવા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। ધોરાજી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ધોધમાર વરસાદથી ધોરાજીની નદી બજાર બની ગઈ છે। વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, શહેરના અતિવ્યસ્ત ગણાતી નદી બજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સ્થિતિ સર્જાતા રસ્તાઓ નદી સમાન બની ગયા છે। ભારે પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં હાલાકી પડી રહી છે। અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। બજારના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ સમગ્ર બજાર પાણીમાં ગરકાવ થઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। વહીવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરાયેલી નિકાસ અને સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં ભરે તેવી વ્યાપક લોક માંગ ઉઠી છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ। ખાપરી નદીના કાંઠે 41 શ્રમિકો પાણીમાં ફસાયા। જિલ્લા વહીવટીતંત્ર જાણે તમામ 41 જેટલા મજૂરોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખાપરી નદીના કાંઠે આવેલા નીલશાક્ય ગામ ખાતે ડેમની કામગીરી કરતા મજૂર ફસાયા હતા। મજૂર ફસાયાની ઘટનાની જાણ થતાની સાથે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અંતર્ગત પૂર્વ ફસાયેલા તમામ મજૂરોને હાલમાં સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે। ભાવનગર શહેર સહિત જિલ્લાના તાલુકા પંથકમાં ફરીથી જોરદાર વરસાદી માહોલ જામ્યો। શિહોર તાલુકાના વરલ, ટાણા, થાળા, ધુડસર, બેકડી અને સરકડિયા સહિતના આજુબાજુના ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। આ જોરદાર વરસાદને કારણે ગામની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નદીઓ ગાંડીતુર બની છે। ટાણા ગામના બંને તળાવ તેમજ નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે અને તળાવ ઉપરથી પાણી વહી રહ્યું છે। આખરે વાવણી લાયક ઉત્તમ વરસાદ થતા ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ધોધમાર વરસાદથી જળબંબોળની સ્થિતિ। ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આબ ફાટ્યું છે। ધોધમાર વરસાદથી લાઠ, ભીમોરા અને કુંઢેજ સહિતના ગામો જળબંબાકાર થયા છે। લાઠ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા બેટમાં ફેરવાયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે। ભારે વરસાદના પ્રવાહને કારણે લાઠથી ભીમોરા વચ્ચેનો રોડ રસ્તો તેમજ ડાયવર્ઝન ધોવાઈ જતા સંપર્ક વિહોણો બન્યો છે। રસ્તાનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે। રસ્તાની બંને બાજુ વાહનોની લાઈનો લાગી ગઈ છે। સુરતમાં પણ મેઘરાજાની સટાસટી। ગીર સોમનાથને મેઘરાજાએ ધમરોળ્યું। સુરતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ક્યાંક 13 ઇંચ તો ક્યાંક 10 થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાતા નદીઓ, ખેતરો અને શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સૌથી વધુ અસર ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં જોવા મળી રહી છે। સતત વરસાદને કારણે વાવડી, ઝાલા, વડોદરા,
ધામળેજ સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. કોટણસામાં પાણી ભરાતા ઊભા પાક પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે વાવણી વગરના ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા છે. ગીર સોમનાથના ધામળેજ ગામના દ્રશ્યો છે. અહીં પણ ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ધામળેજમાં પણ પહેલા વરસાદમાં જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો કહી રહ્યા હતા કે વરસાદ આવે તો વાવણીમાં જ ઉતરાઈ જાય, પરંતુ હવે મેઘરાજાએ ખેડૂતોને ખેતરમાં ઘૂસવા જેવા નથી રહેવા દીધા. ભારે વરસાદની અસર વીજ પુરવઠા પર પણ પડી છે. સુત્રાપાડા તાલુકાના વાવડી, ઝાલા વડોદરા, બાવાની વાવ સહિતના વિસ્તારોમાં છેલ્લા 36 કલાકથી વીજળી ગુલ રહેતા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 17 થી 18 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે, જેથી કરીને જે લોકોને વાવેતર બાકી છે એને થોડુંક લેટ થાય એમ છે, અને બાકી ખેડૂતને વરસાદની કોઈ જરૂર હતી. વાવડી ગામમાં મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે, તો ઝાલા વડોદરા ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સિઝનમાં પ્રથમ જ રાઉન્ડમાં ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવું છે કે હવે વરસાદ થોડો ખમૈયા કરે તો જ વાવણી શક્ય બની શકે. વેરાવળ શહેરમાં પણ 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા સટ્ટા બજાર, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તપેશ્વર મંદિરમાં બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા અને દર્શનાર્થીઓને પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા પડ્યા. ધોધમાર વરસાદ વચ્ચે દેવકા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છતાં કેટલાક યુવાનો જોખમની પરવા કર્યા વગર નદીમાં માછીમારી કરતા નજરે પડ્યા. આ દ્રશ્યો બાદ સલામતીને લઈને સવાલ ઉભા થયા. જો ગીર જંગલ વિસ્તારમાં વધુ વરસાદ પડે અને નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો આવી બેદરકારી માટે જવાબદાર કોણ રહેશે? સુત્રાપાડા અને કોડીનારના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા રસ્તાઓ પાણી થઈ ગયા છે. વરસાદ હજુ પણ અવિરત ચાલુ હોવાથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ખંભાત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સિઝનની ખંભાતમાં પ્રથમ વરસાદ છે. વાતાવરણમાં ભારે બફારામાંથી ખંભાતવાસીઓને રાહત મળી છે. સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી. ખંભાતના આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ ધરતીપુત્ર આનંદમાં જોવા મળી રહ્યા છે. ખંભાત શહેરના વિચાણવાળા, મોચીવાડ વિસ્તાર તેમજ રણમુક્તેશ્વર મંદિર પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘ જમાવટ. આણંદ, ખેડા, અરવલ્લીમાં વરસાદી માહોલ. મધ્ય ગુજરાતમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જમાવટ કરી છે. આણંદ, મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન અને ખેતી બંનેને અસર થઈ છે. ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે. માતર, મહેમદાબાદ, નડિયાદ, ગળતેશ્વર, કપડવંજ અને કટલાલ સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. અનેક ગામડાઓમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યારે ડાંગરના ધરુને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગળતેશ્વર તાલુકાના સેવલિયા, ચપટિયા, આંગાળી, ધર્મલ, માલવણ અને વસો સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો. વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું. જોકે નડિયાદ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી. રબારી કોલોની સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ વિસ્તારમાં હોસ્પિટલ અને ઇમેજિંગ સેન્ટર હોવા છતાં દર વર્ષે પાણી ભરાય છે, છતાં કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં મેઘરાજાની એન્ટ્રી સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, પરંતુ બીજી તરફ ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પણ પ્રસરી ગઈ. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા શહેરના પેલેટ ચોકડી અને સહયોગ ચોકડી વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો, જ્યારે માલપુર તાલુકાના અણિયોર અને ઉભરણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મહીસાગરના બાલાસિનોરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી રાહત મળી. એક તરફ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે, તો બીજી તરફ શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. વલસાડમાં અનરાધાર વરસાદ. ઘર, દુકાનોમાં ઘૂસ્યું પાણી, લોકો હેરાન. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને વલસાડમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું. સવારે માત્ર 2 જ કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં, ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા. અનેક રસ્તાઓ બંધ કરાયા. તિથલ રોડ, એમજી રોડ, ભાગડાવાડા, રેલવે ગરનાળું, કોસંબા રોડ, વિનાયકનગર, નાનકવાડા, રશ્મિ પાર્ક, સત્યમ સોસાયટી, ચીપવાડા અને ચલા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા.
નાનકવાડા અને અન્ય સોસાયટીઓમાં ગળાસમાં પાણી ભરાતા લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન પલળી ગયો, જ્યારે અનેક પરિવારોને સામાન ઊંચી જગ્યાએ ખસેડવાની ફરજ પડી. ભારે વરસાદની અસર વેપારીઓ પર પણ જોવા મળી. સ્ટેટ હાઈવે પર ચર્ચ પાસે આવેલી દુકાનો તેમજ અન્ય વેપારી વિસ્તારોમાં પાણી ઘૂસતા માલસામાનને નુકસાન પહોંચ્યું. પોસ્ટ ઓફિસ અને બીકેએમ, સાયન્સ કોલેજ જેવા સરકારી સ્થળો પણ પાણીમાં ગરકાવ થયા. છીપવાડા અંડરપાસ પાણીમાં ડૂબી જતા વલસાડ શહેરને જોડતા 40 જેટલા ગામો માટે અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ. દ્રશ્યોમાં પાણીનો પ્રકોપ જોઈ શકાય છે. આખા વિસ્તારને જાણે પાણીએ ઘેરી લીધો છે. રસ્તો ક્યાંય દેખાતો નથી. ભાગડાવાડા માર્ગ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આ તરફ પાણી ભરેલા ખાડામાં એક વાન ફસાઈ હતી. વાન ચાલક પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ વાન અચાનક બંધ પડી ગઈ હતી. વાનનું આગળનું વ્હીલ ખાડામાં ઘૂસી ગયું હતું. સ્થાનિકોની મદદથી વાનને બહાર કઢાઈ હતી. દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોવા છતાં અનેક વિસ્તારોમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. અનેક લોકોના ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. લોકો પાણી સામે લાચાર જોવા મળ્યા. જોકે બીજી તરફ લોકોએ આફતને અવસરમાં પણ ફેરવી. કેટલાક યુવાનોએ પાણી ભરાયેલા રસ્તા પર વોલીબોલ રમી વરસાદની મજા પણ માણી. 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વલસાડમાં 27 રસ્તાઓ અને વાંસદા વિસ્તારમાં 42 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નવસારીમાં મુશળધાર વરસાદ, ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. નવસારી જિલ્લામાં પણ મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. નદીઓમાં નવા નીર આવ્યા છે અને વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું. નવસારી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. જિલ્લામાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું. નવસારી શહેરના દેવસર સહિતના વેંકટેશ્વર નગરમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા. ઘર વખરીને નુકસાન પહોંચતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગણદેવી તાલુકામાં સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. ગણદેવી નવસારી માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અજરાઈ નજીક રેલવે ટ્રેકના એક ભાગ પર પાણી ભરાતા અવરજવર પર અસર જોવા મળી. જો વરસાદ યથાવત રહેશે તો બીજો ટ્રેક પણ પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અંબિકા, પૂર્ણા અને કાવેરી સહિતની નદીઓમાં નવા નીર આવ્યા. નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોકે બીજી તરફ ગણદેવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગરની રોપણી માટે અનુકૂળ વરસાદ મળતા ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. વાંસદા તાલુકામાં પણ વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગાંધીનગર ફળિયામાં 30થી વધુ ઘરોમાં કમરસમાં પાણી ભરાયા છે, જ્યારે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર જિલ્લામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નદીઓ ગાંડી તૂર. તાપી, વલસાડની અંબિકા નદીમાં ઘોડાપૂર. તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ યથાવત છે, જ્યારે ડાંગ જિલ્લામાં અને ખાસ કરીને ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને કારણે અંબિકા નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે અને હાલ ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ડોલવણ તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાતા તેમજ ઉપરવાસમાં સતત વરસતા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ અતિશય વધી ગયો છે. નદીઓની આ પરિસ્થિતિને કારણે નવસારી અને સુરત જિલ્લાઓ માટે પૂરનું સંકટ વધુ ઘેરાયું છે. તાપીના ડોલવણ તાલુકા પાસે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નીચાણવાળા